ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર. કાર્ય ઉર્જા પાવરમાં આપણે આજે ઉર્જા સંરક્ષણના નિયમ અને કાર્યને લગતા અમુક ક્વેશ્ચન્સ જોઈએ. સી, પ્રારંભમાં સ્થિર રહે 2 કેજી દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશામાંના બળની અસર હેઠળ ટેબલ પર કે જેના માટે ગતિક ઘર્ષણાંક μk બરાબર 0.1 છે સાથે ગતિ કરે છે. ક્વેશ્ચન એ, લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, પરિણામી બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય અને 10 સેકન્ડમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું? જો સિચ્યુએશન શું છે કહો. અહીંયા એક ટેબલ છે, આ ટેબલ પર એક બ્લોક રહેલો છે. ચલો, પ્રારંભમાં સ્થિર રહે એનો મતલબ શું? એનો પ્રારંભિક વેગ v0 બરાબર કેટલો છે? 0. 2 કેજી દળનો એટલે કે m બરાબર 2 કેજી દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર μk 0.1 ગતિ સાથે ગતિ કરે છે. હવે μk આપેલા છે એનો મતલબ શું? કે જે ટેબલની સપાટી છે એ ટેબલની સપાટી લીસી નથી, ખરબચડી છે, અને ખરબચડી છે માટે ઘર્ષણ બળ લાગશે. તો ધારો કે પહેલા બ્લોક અહીંયા હતો અને એ બળની અસર હેઠળ સપોઝ કે અહીંયા આવે છે કેટલી જેટલું સ્થાનાંતર કરે છે, તો આ બ્લોક પર કેટલા બળો લાગતા હોય જ્યારે એ ગતિમાં હોય ત્યારે? જો 2 બળ લાગશે. પ્રારંભમાં આ બ્લોક કેવો છે? સ્થિર છે. કેવો છે? સ્થિર છે. એના પર હવે 2 બળ લાગશે. એક બાહ્ય બળ F જે અહીંયા આપેલું છે કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 કેજી દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશામાંના બળ એટલે F બરાબર 7 ન્યૂટન, લાગુ પાડેલ બાહ્ય બળ 7 ન્યૂટન છે ની અસર હેઠળ ટેબલ પર μk 0.1 સાથે ગતિ કરે છે. તો વિદ્યાર્થીઓ, ટેબલની સપાટી ખરબચડી છે માટે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એના પર જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. ઘર્ષણ બળ એની ગતિની કઈ દિશામાં લાગશે? વિરુદ્ધ દિશામાં લાગશે. આટલી વસ્તુ ક્લિયર? ઓકે, કે આ ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. અને ક્વેશ્ચન પણ છે ને કે ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધો. ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધો. તો સૌપ્રથમ હું આ ઘર્ષણ બળ કેટલું છે એ શોધી લઉં. ઓકે, એના માટે જો શું કરું? તમને ખબર છે બ્લોક પર વજન બળ mg ઓલવેઝ કઈ દિશામાં લાગશે? નીચે તરફ. લંબ બળ ક્યાં લાગશે? ઉપર તરફ. તો ઘર્ષણ બળ F શોધી લો. તો ચલો ઘર્ષણ કેનું શોધવાનું છે? ઘર્ષણ બળ F. આપણને સૂત્ર ખબર છે F is equal to it is μk into n is equal to μk. ચલો n એટલે શું લખાશે? જો વિદ્યાર્થીઓ, આ જે બ્લોક છે ને એ સમક્ષિતિજ દિશામાં લાગુ પાડેલા બળના લીધે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. એ ઊર્ધ્વ સમતલમાં કોઈ ગતિ કરતો નથી. ઊર્ધ્વ સમતલમાં કોઈ ગતિ કરતો નથી અને ઊર્ધ્વ સમતલમાં કોઈ પ્રવેગ નથી. માટે ઊર્ધ્વ સમતલમાં ઉપર તરફ લાગતા બળ બરાબર નીચે તરફ લાગતા બળ એટલે કે n લખાશે mg. તો μk, n ની જગ્યાએ શું લખી નાખું છું? mg. ક્લિયર? ચલો, μk ની કિંમત છે 0.1, k m ની કિંમત છે 2 અને g ની કિંમત આપણે લઈએ છીએ 9.8. તો 9.8 into 2 into 0.1 જવાબ આવશે 1.96 ન્યૂટન. જવાબ આવશે 1.96 ન્યૂટન. આટલું ક્લિયર? આટલું ક્લિયર? ઓકે, તો આ મેં ઘર્ષણ બળ શોધી લીધા. હવે આપણે ક્વેશ્ચન્સ શું શોધવાના છે એ જોઈએ. જુઓ, લાગુ પાડેલ બાહ્ય બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, પરિણામી બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. તો હેલો, કાર્યનું સૂત્ર શું છે? યસ, કાર્યનું સૂત્ર આવું છે કે કાર્ય W is equal to it is F dot V. લાગુ પાડેલ બાહ્ય બળ એટલે F ની કિંમત 7 ન્યૂટન, ઘર્ષણ બળ એટલે 1.96, પરિણામી બળ એટલે બંનેનો સરવાળો. આ કે ના? યસ. પણ આ 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવા માટે પહેલું શું શોધવું પડશે? સ્થાનાંતર. શું શોધવું પડશે? સ્થાનાંતર. તો પહેલા મારે સ્થાનાંતર શોધવું પડશે. તો લખું અહીંયા કે 10 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર. 10 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર. તો ચલો, d is equal to સૂત્ર આપણને ખબર છે v0t plus half at square.
d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. ચલો v0 પ્રારંભમાં સ્થિર છે v0 કેટલા 0 હાફ ખબર છે t 10 સેકન્ડ a એટલે કેટલા પ્રવેગ. શું તમને પ્રવેગ આપેલો છે? શું એની જગ્યાએ g લેવાના? ના, g ક્યારે લેવાય? જ્યારે ઉર્ધ્વ સમતલમાં ગુરુત્વ ક્ષેત્રમાં જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. અહીંયા તો બ્લોક સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે તો એનો પ્રવેગ કેટલો લેવાનો? તો જો હું ધારું છું, ધારો કે આ બ્લોક આ દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરે છે. બ્લોક આ દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરે છે. બ્લોક આ દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો હવે આ પ્રવેગ શોધવાનો કઈ રીતે? શોધવાનો? તો ચલો આપણને ખબર છે કે આ બ્લોક આ દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરે છે. એના પર આ સમક્ષિતિજ સમતલમાં કેટલા બળ લાગે છે? તો કે કેપિટલ F અને સ્મોલ f, એટલે કે બાહ્ય બળ અને ઘર્ષણ બળ. તો હું ધારું છું, ધારો કે પદાર્થ a જેટલા પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, તો therefore sigma f is equal to શું લખાશે? m. sigma f is equal to શું લખાશે? m. ચેપ્ટર 5 માં આપણે ભણી ગયા છે. ઓકે, કે sigma f is equal to m. sigma f, ચલો આ બ્લોક પર કેટલા બળ લાગે છે? 2. સમક્ષિતિજ સમતલમાં બ્લોક પર 2 બળ લાગે છે. એક બાહ્ય બળ F અને બીજું ઘર્ષણ બળ F. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે અને આ પરિણામી બાહ્ય બળની દિશામાં આ પ્રવેગ છે. માટે શું લખાશે? સિગ્મા f બરાબર ઇટ ઇઝ f minus f is equal to m. So therefore a is equal to is f minus f upon m. So therefore a is equal to f છે 7 બાહ્ય બળ. ઘર્ષણ બળ આપણે શોધ્યું 1.96 અને m ની કિંમત છે 2. So therefore a is equal to 7 minus 1.96 5.04 divided by 2. So therefore પ્રવેગ એની કિંમત કેટલી આવશે ખબર? 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આઈનો પ્રવેગ. ક્લિયર આવી વસ્તુ? તો જુઓ, આપણે શોધવાનું છે કાર્યનું સૂત્ર છે w = f.d. પહેલા d શોધવા પડે, પણ એ d શોધવા માટે પણ પહેલા શું શોધવા પડશે? પ્રવેગ શોધવા પડશે. ખબર પડે છે? ઓકે, એટલે આપણને લાગે કે ક્વેશ્ચન તો 4 છે 1 2 3 અને 4, પણ એ 4 ક્વેશ્ચન શોધવા માટે પણ આપણે પહેલા તો ઘર્ષણ બળ શોધવાનું છે, ત્યારબાદ પ્રવેગ શોધવાનો છે, ત્યારબાદ સ્થાનાંતર શોધવાનું છે. ક્લિયર આટલી વસ્તુ ક્લિયર? ઓકે, આ જે ઘર્ષણ બળ છે જે મેં શોધ્યું છે એને હું થોડા બોક્સમાં મૂકી દઉં કે જેથી ભેગું ના થાય. બરાબર? ચલો આગળ 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર શોધી લઈએ. હવે પ્રારંભિક વેગ 0 છે પ્લસ હાફ પ્રવેગ કેટલો છે? 2.52 સમયની કિંમત છે 10. સમયની બહુ જ કિંમત છે. સો ધેરફોર d is equal to આ કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે કે 126 મીટર. d is equal to 126 મીટર. ક્લિયર હતું? ઓકે, તો ચલો સ્થાનાંતર મળી ગયું ને, તો આ 3 ક્વેશ્ચન બહુ જ સરળતાથી મળી જશે. ચલો પહેલું, લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. લગાડેલ બળ એટલે આ કેપિટલ F. લગાડેલ બળ એટલે આ કેપિટલ F. આ કેપિટલ F વડે થતું કાર્ય. ચલો સ્થાનાંતર આ F ની દિશામાં જ છે ને, સ્થાનાંતર આ F ની દિશામાં જ છે ને, તો હું શું લખીશ ખબર? W લગાડેલ બળના લીધે F d cos 0. કેમ cos 0 લખ્યા? કારણ કે સ્થાનાંતર લગાડેલ બળની દિશામાં જ છે. ચલો F ની કિંમત કેટલી છે? F ની કિંમત 7. સ્થાનાંતર કેટલું આવ્યું? 126 અને cos 0 ની કિંમત કેટલી? 1. cos 0 ની કિંમત કેટલી થશે? 1. ક્લિયર આટલી વસ્તુ? તો f d cos 0 7 ગુણ્યા 126 જવાબ આવશે તમારો 882 ક્લિયર? તો પહેલો જવાબ મળી ગયો કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. હવે બીજો ક્વેશ્ચન, ચલો, કે ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. આ વસ્તુ જુઓ, હવે મજાની છે. ઓકે, સ્થાનાંતર આ દિશામાં થાય છે, બ્લોક આ દિશામાં જાય છે, પરંતુ ઘર્ષણ બળ તો કેવી દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા WF is equal to શું લખીશ? સ્મોલ f d
cos 180. કેમ cos 180 લખ્યા? કારણ કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે. ઘર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે માટે મેં પેલા લખ્યા cos 180. f ની કિંમત ખબર છે 1.96, આ 126 અને cos 180 એટલે કેટલા? -1. બરાબર? 196 into 126 into -1. તો તમારો જવાબ આવશે is -247 -247. ક્લિયર? આ પ્લસ આયન આ માઈનસ આયન નો મતલબ શું? બાહ્ય બળ વડે પદાર્થ પર કઈ દિશામાં કાર્ય થાય છે? એટલે ઘર્ષણ બળ વડે એની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. ક્લિયર? તો આ બે બળના લીધે થતા કાર્ય થયા. હવે ત્રીજું કાર્ય શોધીએ. ત્રીજું કાર્ય એટલે કે પરિણામી બળ વડે થતું કાર્ય. પરિણામી બળ વડે થતું કાર્ય. જો કઈ રીતે શોધીએ છીએ પરિણામી બળ વડે થતું કાર્ય? ઓકે, પરિણામી બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય W net is equal to, ચલો પરિણામી બળ કેટલું બ્લોક? બહુ સરળ છે. આ F બળ છે અને આ છે F, બંને વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે પરિણામી બળ કેટલું થશે? F - F. સ્થાનાંતર D અને પરિણામી બળ F ઓબ્વિયસલી આ દિશામાં લાગશે કારણ કે F ની કિંમત 7 છે અને આ 1.96 છે. ખબર પડે છે? તો સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 0. F - F આપણે શોધેલા છે. F - F કેટલા આવે છે? 5.04. ઇટ ઇઝ 5.04. સ્થાનાંતર છે 126 અને cos 0 ની કિંમત છે 1. તો જવાબ આવશે 635 જૂલ. જવાબ શું આવશે? 635 જૂલ. ક્લિયર આ વસ્તુ? અથવા તો જો તમારે ડાયરેક્ટ શોધવું હોય ને પરિણામી બળ વડે થતું કાર્ય, આ બંનેનો સરવાળો કરી લો. આ શું છે? લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. આ શું છે? ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. બંનેનો સરવાળો કરો એટલે કે 880 - 247 635 આવશે. 635 આવશે. ક્લિયર? તો 3 ક્વેશ્ચન પૂરા થયા. કયા 3 ક્વેશ્ચન? લગાડેલ બાહ્ય બળ વડે થતું કાર્ય, ઘર્ષણ વડે થતું કાર્ય અને પરિણામી બળ વડે થતું કાર્ય. હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે લો, 10 સેકન્ડમાં ગતિ ઊર્જામાં થતો ફેરફાર. ગતિ ઊર્જામાં થતો ફેરફાર શોધવા માટે આપણે પ્રારંભિક ગતિ ઊર્જા શોધવાની અને અંતિમ ગતિ ઊર્જા શોધવાની, ત્યારબાદ બંનેનો તફાવત. પ્રારંભિક ગતિ ઊર્જા શોધીએ. ચલો, પ્રારંભિક ગતિ ઊર્જા KI, પ્રારંભિક ગતિ ઊર્જા KI હાફ mv0 સ્ક્વેર. પ્રારંભિક વેગ v0 અને પ્રારંભમાં તો પદાર્થ કેવો છે? સ્થિર છે. તેની પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થઈ ગઈ? 0. સિમ્પલ. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે તો એની પ્રારંભિક ગતિ ઊર્જા સ્થિર થઈ ગઈ. હવે અંતિમ એટલે કે 10 સેકન્ડ પછી ગતિ ઊર્જા. આપણને 10 સેકન્ડ પછી કીધું તો 10 સેકન્ડ પછી ગતિ ઊર્જાનું સૂત્ર શું થશે? AF = half mv સ્ક્વેર. જ્યાં આ v એટલે શું કહેવાય? v એટલે શું કહેવાય? v એટલે કે 10 સેકન્ડમાં ઝડપી છે. ચલો, શોધી શકાય ને v? બરાબર. કઈ રીતે? v = v0 + at. v = 0. પ્રવેગ a બરાબર કેટલા છે? 2.52 અને t ની કિંમત છે 10. તો v બરાબર મળશે 25.2 મીટર પર સેકન્ડ. 25.2 મીટર પર સેકન્ડ. ઓકે, જુઓ, તમને કીધું છે 10 સેકન્ડમાં ગતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય. પ્રારંભમાં તો પદાર્થ સ્થિર જ છે એટલે પ્રારંભિક ગતિ ઊર્જા 0. અંતિમ ગતિ ઊર્જા ક્યારે આવે? 10 સેકન્ડ પછી. શું તમને 10 સેકન્ડ પછી એની ઝડપ ખબર છે? ના. તો આ સૂત્રની મદદથી પહેલા તમારે ઝડપ શોધવાની છે. તો kF = half mv સ્ક્વેર. પહેલા v શોધ્યા, હવે કિંમત અહીંયા મૂકી દઈએ. હાફ m ની કિંમત છે 2 અને v ની કિંમત છે 25.2 નો વર્ગ. ઓકે, 2 ગયા 25.2 નો વર્ગ કરશો તો નિયરલી જવાબ આવશે 635 જૂલ. 635 જૂલ. ક્લિયર આપો? ઓકે, તો હા, હવે ગતિ ઊર્જામાં થતો ફેરફાર. ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે. ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે = અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. અંતિમ ગતિ ઊર્જા 635, પ્રારંભિક ગતિ ઊર્જા 0. તો જવાબ આવશે 635 જૂલ. 635 જૂલ. જો ડેલ્ટા કે 635 જૂલ અને પરિણામી બળ વડે થતું કાર્ય પણ 635 જૂલ. કેમનું? કાર્ય ઊર્જા પ્રમેય.
કાર્ય ઉર્જા પ્રમેય. તો હા વિદ્યાર્થીઓ, આપણને કાર્ય ઉર્જા પ્રમેય ખબર છે. તો જો રિઝલ્ટ આવે છે ને W=Δk, તો યસ, એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે જેમાં ટોટલ તમને 4 ક્વેશ્ચન પૂછેલા છે, બરાબર. પરંતુ એ 4 ક્વેશ્ચન સીધા નથી સોધાતા. પહેલા તો ઘર્ષણ બળ શોધવું પડે છે, ત્યારબાદ પ્રવેગ શોધવો પડે છે, ત્યારબાદ 10 સેકન્ડમાં સ્થાનાંતર, 10 સેકન્ડમાં વેગ, આ બધી વસ્તુઓ શોધવી પડે છે. પછી જ તમને આપેલા 4 ક્વેશ્ચન સોલ્વ થશે. ક્લિયર આટલી વસ્તુઓ? તો હા, આવા ક્વેશ્ચન્સમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમને ડિશ રેડી કરીને નહીં આપી હોય, તમારે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી અને ડિશ બનાવવી પડશે. ક્લિયર આ વસ્તુ? બીજો ક્વેશ્ચન, જોઈએ. શું આપેલું છે? જો x અક્ષની દિશામાં ગતિ કરવા મુક્ત એવા એક 1 kg પદાર્થ માટે સ્થિતિ ઉર્જા નીચેના સૂત્ર મુજબ અપાય છે. ux = x⁴/4 - x²/2. તેની યાંત્રિક ઉર્જા 2 જૂલ છે. તો તેની મહત્તમ ઝડપ શોધો. જો ક્વેશ્ચન શું છે ને કઈ રીતે સોલ્વ કરવાનો છે ખાસ ધ્યાન આપજો. x અક્ષની દિશામાં ગતિ કરવા મુક્ત એવા 1 kg પદાર્થ માટે, એટલે દળ m બરાબર 1 kg. સ્થિતિ ઉર્જા નીચેના સૂત્ર મુજબ અપાય છે. યાંત્રિક ઉર્જા એટલે કે E બરાબર 2 જૂલ છે. તો તેની મહત્તમ ઝડપ શોધો. V maximum = question mark. હવે બહુ જ સરળ વસ્તુ છે કે જો ઝડપ મહત્તમ હોય તો ગતિ ઉર્જા પણ કેવી હોય? મહત્તમ હોય. અને યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી જો ગતિ ઉર્જા મહત્તમ હોય તો સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય અથવા તો લઘુત્તમ. ઓકે, તો અહીંયા હું લખું છું કે મહત્તમ ઝડપ માટે ગતિ ઉર્જા પણ મહત્તમ હોય છે તથા સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનશે. અથવા તો તમે ન્યૂનતમ વર્ડ પણ યુઝ કરી શકો, બને. ઓકે, તો જો મારે હવે યાંત્રિક ઉર્જાનું સૂત્ર લખવું તો શું લખાય ખબર? E બરાબર K maximum plus U minimum. K maximum plus U minimum. હજુ પણ આને આપણે લખી શકું કે E = K maximum એટલે half m v² maximum plus U minimum. ક્લિયર આટલી વસ્તુ? તો જો E = half m v² maximum plus U minimum, જો V maximum શોધવા હોય તો m આપેલા છે, E આપેલા છે, શું આપણે શોધવું પડશે? U minimum એટલે કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા, ન્યૂનતમ સ્થિતિ ઉર્જા કેટલી છે. ઓકે, સ્થિતિ ઉર્જાનું તમને સૂત્ર આપ્યું છે, હું ફરીથી લખું છું કે ux = x⁴/4 - x²/2. આનો મતલબ શું? u ની જોડે કૌંસમાં x લખ્યા છે, એનો મતલબ શું કે આ જે સ્થિતિ ઉર્જા છે ને એ સ્થિતિ ઉર્જા x નું વિધેય છે, એટલે કે x પર આધારિત છે. સ્થિતિ ઉર્જા x પર આધારિત છે. મારે શોધવા છે લઘુત્તમ સ્થિતિ ઉર્જા. તો વિદ્યાર્થીઓ એક મેથેમેટિકલ કન્સેપ્ટ છે, યાદ રાખો. જ્યારે કોઈ પણ રાશિ લઘુત્તમ કે મહત્તમ હોય ત્યારે જેના ઉપર એ આધાર રાખે છે, જેનું એ વિધેય હોય, એની સાપેક્ષમાં એનું વિકલન શૂન્ય થાય. અહીંયા આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા x પર આધારિત છે. માટે સ્થિતિ ઉર્જાનું x ની સાપેક્ષે વિકલન માટે લઘુત્તમ સ્થિતિ ઉર્જા માટે u એટલે કે સ્થિતિ ઉર્જા x ની સાપેક્ષે વિકલન શૂન્ય. x ની સાપેક્ષે વિકલન કેટલું થાય? શૂન્ય થાય. આ ટોપિક ખાસ યાદ રાખો તમારે. ઓકે, કે સ્થિતિ ઉર્જા x પર આધારિત છે, u x પર આધારિત છે, તો માટે લઘુત્તમ સ્થિતિ ઉર્જા માટે u નું x ની સાપેક્ષે વિકલન શૂન્ય થાય. ઓકે, હા, કન્સેપ્ટ એવો છે કે જો
સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય તો u નું x ની સાપેક્ષે વિકલન શૂન્ય થાય અને જો બીજી વખત એનું વિકલન કરો ને તો એ જવાબ તમને ધન મળશે. એ જવાબ તમને કેવો મળશે? ધન મળશે. ઓકે, તો યસ, u નું x ની સાપેક્ષે વિકલન શૂન્ય થાય. હવે લખો કે d/dx ઓફ u બરાબર કેટલા? 0. ફરીથી કહું છું, આ કઈથી આવ્યું? આપણે લઘુત્તમ સ્થિતિ ઉર્જા સૂચવી છે, સ્થિતિ ઉર્જા x પર આધારિત છે, તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા માટે u નું x ની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0. આ એક મેથેમેટિકલ કન્સેપ્ટ છે જે તમારે યાદ રાખવાનો છે. તો therefore d/dx, ચલો u બરાબર કેટલા છે? x⁴/4 minus x²/2 is equal to 0. વિકલન તમને આવડે છે. 4 as it is રહેશે, x⁴ નું શું થઈ જશે? 4x³ divided by 4 minus 2 એમ રહેશે, x² નું શું થશે? 2x divided by 2 is equal to 0. 2 ગયા, 2 ગયા, 4 ગયા, 4 ગયા. તો it is x³ minus x is equal to 0. તો અહીંયા x કોમન લઈ લો તો it is x² minus 1 is equal to 0. So therefore x is equal to 0 or x is equal to x² minus 1 is equal to 0. So x² is equal to 1. So x is equal to plus or minus 1. તો x ની કઈ કઈ કિંમતો પોસિબલ થશે? x is equal to 0 અને x is equal to plus or minus 1. x is equal to 0 અને x is equal to plus or minus 1. હવે હું શું કરું કે જે આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ને, એ સ્થિતિ ઉર્જાના સૂત્રમાં x ની આ કિંમત મૂકું, x ની આ કિંમત મૂકું અને શોધું કે સ્થિતિ ઉર્જા ક્યારે લઘુત્તમ મળે છે. તો જો અહીંયા લખું કે x બરાબર 0 માટે, x બરાબર 0 માટે એટલે અહીંયા લખું છું u0, u કૌંસમાં શું લખ્યા? 0. એટલે તમારે અહીંયા x ની જગ્યાએ 0 લખી નાખવાના. x ની જગ્યાએ કેટલા લખવાના? 0. તો ઓબ્વિયસલી જવાબ કેટલો આવશે? 0. તો x બરાબર 0 માટે સ્થિતિ ઉર્જા મળે છે 0. હવે એ જ રીતે x is equal to plus or 1 plus or minus 1 માટે મેં plus or minus 1 સાથે કેમ લખ્યા ખબર? કારણ કે અહીંયા બંને જગ્યાએ જ્યાં x ની કિંમત મૂકવાની છે ત્યાં બેકી ઘાતાંક છે માટે. ઓકે, so u plus or minus 1 is equal to it is plus or minus 1 ની 4 ઘાત divided by 4 minus plus or minus 1 નો વર્ગ divided by 2. So it is equal to it is 1/4 minus 1/2 અને શોધશું એટલે જવાબ આવશે -1/4. શોધશું એટલે જવાબ આવશે -1/4. તો u plus or minus 1 નો જવાબ આવ્યો -1/4. હવે આન્સર આપો. આ 0 નાના કહેવાય કે -1/4 નાના કહેવાય? ઓબ્વિયસલી -1/4 નાના કહેવાય. તો અહીંયા લઘુત્તમ સ્થિતિ ઉર્જા u મિનિમમ બરાબર કેટલા થશે? -1/4. u મિનિમમ બરાબર કેટલા થઈ જશે? -1/4. ક્લિયર આટલી વસ્તુ? તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા આપણને મળી ગઈ u મિનિમમ બરાબર -1/4. u મિનિમમ બરાબર -1/4. ક્લિયર આટલી વસ્તુ? હા, હવે આપણે શોધવી છે મહત્તમ ઝડપ. તો એ મહત્તમ ઝડપ હવે આપણે કેમની શોધીશું? તો યસ, મહત્તમ ઝડપ શોધીએ. ચલો ફરીથી સૂત્ર લખું છું. E is equal to half m v square maximum plus u minimum. E is equal to half m v square maximum plus u minimum. હવે કિંમતો મૂકી દો બધી. જુઓ, ચલો E ઉર્જા કેટલી છે? 2 half 1 v square maximum. u minimum મને કેટલા મળ્યા? 1/4. ત્યાં -1/4 ને આ બાજુ લઈ લો તો પ્લસ થઈ જશે. 2 + 1/4 is equal to v square maximum divided by 4 × 8 + 1 એટલે 9 divided by 4 is equal to v square maximum divided by 2. આ 2 ગયા, અહીંયા બાકી રહેશે 2. તો 9/2 is equal to v square maximum. તો v maximum is equal to થઈ જશે 3 નું વર્ગમૂળ એટલે 3, સોરી 9 નું વર્ગમૂળ એટલે 3 અને 2 નું વર્ગમૂળ એટલે લખાશે. તો v maximum is equal to it is 3/. વિદ્યાર્થીઓ, તમારા માટે આ કન્સેપ્ટ નવો છે કે જ્યારે કોઈ રાશિ બીજી કોઈક રાશિ પર આધારિત હોય ત્યારે એના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પેલી રાશિના સાપેક્ષમાં એનું વિકલન શૂન્ય થાય છે. ક્લિયર? તો આ એક સરસ એવો ક્વેશ્ચન છે કે જેમાં તમને કુલ ઉર્જા સંરક્ષણનો નિયમ તો વાપરવાનો જ છે. આ કન્સેપ્ટ બી યાદ રાખવાનો છે કે જ્યારે ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યારે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ. એનાથી ઊંધું, સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા લઘુત્તમ હોય. ક્લિયર આ વસ્તુ? તો આજના લેક્ચરમાં આપણે 2 ક્વેશ્ચન જોયા. પહેલો હતો કાર્યને રિલેટેડ, કાર્ય ઉર્જા પ્રમેયને રિલેટેડ. આ છે
ઉર્જા સંરક્ષણના નિયમના રિલેટેડ. વિદ્યાર્થીઓ ચેપ્ટર 6 અગત્યનું છે, કાર્ય ઉર્જા પાવર. આમાં ઉર્જા સંરક્ષણનો નિયમ કઈ રીતે વાપરવાનો, વેગમાન સંરક્ષણનો નિયમ કઈ રીતે વાપરવાનો, કાર્યનું સૂત્ર શું આવશે, ક્યારે ધન ક્યારે ઋણ, આ બધી જ વસ્તુઓ અગત્યની છે. તો યસ, આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપજો. રેગ્યુલર વિડીયો જોવાના છે, રેગ્યુલર ડાઉટ સોલ્વ કરાવવાના છે, રેગ્યુલર નોટ્સ આપવાની છે, બધા જ ટેસ્ટ આપવાના છે, પ્લસ રેગ્યુલર તમારે બધા જ વિડીયોઝ પર લાઈક, કોમેન્ટ અને શેર કરવાના